માતાજી મિત્રો તમે જોઈ શકો છો જઈ રહ્યા છીએ બાણભા ડુંગર હિલ હું અને આ રાજભાઈ સુસના જોતા ભાઈ પા જો હેલો ગાઈસ લુક એટ માય આઈસ અડધે પહોંચી ગયા છે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આગળ જઈને તમને દેખાડી ઉભા રહેતા લાગી ગઈ છે રાજને બહુ જોઈ શકો બહાટી બોલાવે છે ભાઈ વેફરની જો આમ કઈ ખોટે કમી જ નથી કઈ એકલો ખાઈ ગયો ઉતાળમાં ઉતાર અમે ઉભા રહ્યા અમારો પગ જોવાના પગ આ ગાડી હાંકવા વાળા દિશા જો આ ગાડી હાંકવા વાળાની દિશા જો એના કપડા શર્ટ જો શર્ટ આમ ફરતો જો શર્ટ પર્સનલ ડિઝાઇન પાડી દીધી છે એક નંબર કઈ ઘટે નહીં એવી જોઈ શકો ઉભા રહી ગયા છે જો આ બધા પણ સાથે લાગે પણ ગાડી જો તમે કોની લઈને આવ્યા છીએ સાઈન ચિત્રનાદા મનીષભાઈ પછી વ્યૂ ચેક કરીશ જુનાગઢ આપણે ગયા હોય ને એવો વ્યૂ આવે છે આ ગઢ ગાઈસ નજારો એક નંબર વ્યૂ માં આવી ગયા મનને અખંડ શાંતિ થઈને એવો વ્યૂ છે રાધેવ હાલો હાલો રખડવા તમે એક કામ કરો રવિવારની રજા રાખો ને અમારી જેમ છે ને રખડવા નીકળી જાવ એકવાર આનંદ માણો તમે એકવાર પ્રકૃતિનો નજારો લ્યો તમને ખબર પડે શું છે નજારો જુઓ તમે ખાલી ગાઈસ એક નંબર વ્યૂ છે અને આ ગાડી મનીષભાઈની મારા પગ જો જો કાંઈ લેવાનું એટલો ફેર્યો કાંઈ જોઈ શકો છો દાંત બાણ બધું પડી ગયા છે ગાડી પાર્કિંગ કરી મને રાત બે હાલ્યા ગયા છે તો ગાડી વાળ પાર્કિંગ કરી જોઈ શકો છો તમે વ્યૂ હાલ્યા જાય એવું જો તમે આ થાકી ગયો સમજ હતા હા સડી ગયો ઝાડિયા હોય ને આ પ્રોબ્લેમ આવે ગાડીનો પ્રોબ્લેમ નથી ઝાડિયાને જ આવે જો આપણે મરદ ઊભો કે નહીં જો હમણાં મોડેલ કાઢીને બતાવી તો હા લેશો મોડેલ કાઢીને દેખાડાય નહીં ભાઈ પાપ લાગે જો આમ જો એક પગ આઈ મીકો એક પગ આઈ મીકો એક પગ પછી આઈ મીકો હા થાકી ગઈ બસ લ્યો
નો હાલો તમે કહો. આની કરતા જુનાગઢ ફરવા. હા હા, આની કરતા જુનાગઢ ચડવા હારો એવું લાગે. 2 રસ્તા ફાટ્યા ને પા. હા, 4-5 ફોટા પાડીને પાછા હાલતા થયા જેવું. તો ઉપરના નજારા ઉપર આવી ગયા છે. તો ભાઈ તો પવન ખાવા આવી ગયા, બેસી ગયા છે. 1 કિલોમીટર કાપીને ખાલી પવન ખાવા આવ્યો. 70 કિલોમીટર કાપીને પવન ખાવા આવ્યા. નજારો જોઈ શકો છો તમે. આ રહી ભાઈ આવીને બેસી ગયા. સુકૂન. રિપોર્ટરમાં બેસી ગયા ફોટા પાડો જોઈ શકો છો આવા લોકેશનમાં. ઓલો ભાઈ આગળ લોકેશન જોવા ગયો હતો. કુદરતના ખોળે જોવા આમ એક વસ્તુ કોમન છે, જોવા બધું કચરો જોઈ શકો છો. નીચે આવી ગયા છે. આવી ગયા છે નીચે. પૂછ્યા થઈ ગયા છે. મંગાવી લીધી છે 2 મહિને. જમણા ખાઈ લઉં તો મસ્ત મચેલો હાલો જોઈ શકો છો. નીકળી ગયા છે એમ પાછા ઘર બાજુ. આજ તો બસ નીકળી રાજા મોટું ધોઈ ગયો છે. મારું ભોગો બનાવો જોઈ શકો છો બધા આવે છે. કાકા કુકા ઉયા યું છે નોગા યું યાઓ યો શું યો યો હા જોયું લગ રહ્યા હતા. ગાડી મૂકી દીધી જામ પાર્કિંગમાં. ચાલો દર્શન કરતા આવું બેટા. દર્શન કરીને નીકળી ગયા છે પછી લઈ. ત્યાં કોણ કોણ આવી ગયેલું છે સુરતથી કહો તો કમેન્ટ કરી દેજો. આ છે અમારા રાજભાઈ માવો બનાવે છે. આના વિના એનું મોઢું કેવું છે જો.